ચેપ્ટર નંબર 6 ત્રિકોણ એમાં પ્રમેય આવે. ઓકે, તો સૌથી પહેલા પ્રમેય જોઈ લઈએ. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય કહેવાય. અથવા જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો સાબિત કરો કે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓમાં સમપ્રમાણમાં વિભાજન કરે છે. અથવા આવું પૂછે કે એડી અપંગ ડીપી એડી અપંગ ડીપી માર્ચ 2022-24 પ્રમેય. ઓકે, તો ચલો સૌથી પહેલા પક્ષ લખવાનો. ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે. સાધ્ય જે સાબિત કરવાની લખવાનું. એડી અપંગ ડીબી એડી અપંગ બીસી. ઓકે, હવે આકૃતિ દોરી દેવાની. આ રહી આકૃતિ. ત્રિકોણ એબીસી દોરવાનું. ડી અને બી સીડી ડીએમ એએન. ઓકે, સાબિતી બી જતા સીડી દોરો, બી દોર્યો, સીડી દોર્યો અને ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોરો. તો જો ડીએમ લંબ એસી અને ઈએન લંબ એબી દોર્યો. ઓકે, હવે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ શોધી લેવાનું. ત્રિકોણ એડી બરાબર ત્રિકોણ એડી બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ લખી શકાય. એડી આ પાયો આનો વેધ ક્યાં આ ઈએન, તો ઈએન લખી દીધું. એ જ રીતે ત્રિકોણ બીડી બીડીઈ માં હવે આ 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો પાયો લીધો ડીબી અને આનો વેધ ઈએન. ઓકે, એ જ રીતે પાછો ત્રિકોણ એડી માં 1/2 પાયો ગુણ્યા વેધ અને ડીસી 1/2 પાયો ગુણ્યા વેધ લખી દીધો. ઓકે, હવે ત્રિકોણ એડી નું ક્ષેત્રફળ બીડી નું ક્ષેત્રફળ. ઓકે, બરાબર લખવાનું. 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર એડી બરાબર 1/2 જે આવ્યું એડી ગુણ્યા ઈએ અને બીડી 1/2 ડીબી ગુણ્યા તો 1/2 જતા રહેશે. બરાબર કટ થઈ જશે. ઈએન ઈએન કટ બરાબર એડી અપન ડીબી આવે. સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આગળ ત્રિકોણ એડી અને ડીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો ગુણ્યા વેધ લખી દેવાનું. બરાબર 1/2 એડી આ લખ્યું 1/2 એ ગુણ્યા ડીએમ. એ જ રીતે ડીસી 1/2 સીસી ડીએમ 1/2 જતા રહેશે. ડીએમ ડીએમ કટ એ અપન ડીસી. સમીકરણ નંબર 2 આવી ગયું. હવે શું ત્રિકોણ ત્રિકોણ બીડી અને ત્રિકોણ ડીસી એક જ પાયા ડી અને બીસી સમાંતર ડી ની જોડ વચ્ચે આવેલ ત્રિકોણો છે. એટલે જો ત્રિકોણ બીડી અને ડીસી એક જ પાયા ત્રિકોણ બીડી ડીઈસી એક જ પાયો ડી પર આવેલા અને બીસી સમાંતર ડી બરોબર ની જોડ આવેલી છે. તેથી બંને ત્રિકોણ બરાબર થયા. તેથી 1 2 અને 3 પરથી કહી શકાય એડી અપંગ ડીબી બરાબર એડી અપંગ સી. સમીકરણ નંબર 1 2 અને 3 પરથી કહી શકાય એડી બરાબર ડીબી એ બરાબર ડીસી. ઓકે ડન. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે તે ત્રીજી બાજુને સમાંતર હોય. અથવા થેલ્સના પ્રમેયનું પ્રતીક. બરોબર, ત્રિકોણ એબીસી માં એક રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં એવી રીતે છેદે છે કે જેથી એડી અપંગ ડીબી બરાબર એઈ અપંગ એસી થાય. બરોબર, એઈ અપંગ એસી થાય. સાધ્ય ડી સમાંતર બીસી શોધવાનું. હવે આકૃતિ ત્રિકોણ એબીસી દોરી દો. ડી અને અહીંયા ડી માંથી ઈ ડેશ. ઓકે, સાબિતીમાં સૌથી પહેલા રેખાઓ ડી અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે. ડીઈ અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં આવેલી. બરોબર, આથી તેમના માટે ફક્ત બે શક્યતા હોય. કઈ ડી એ બીસી ને સમાંતર છે અથવા સમાંતર નથી. ડી અને બીસી ને સમાંતર હોય અથવા સમાંતર નથી. તો સૌથી પહેલા હવે આગળ ધારો કે ડી એ બીસી ને સમાંતર નથી તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસી ને ઈ માં છેદે છે. બરોબર, આથી થેલ્સનો પ્રમેય મુજબ એડી અપંગ ડીબી એઈ ડેશ અપંગ ઈ ડેશ સી. ઓકે, એટલે આપણે પાછળનો પ્રમેય સમપ્રમાણતાનો પ્રમેય નતો સાબિત કરી જ લખ્યો. એડી અપંગ ડીબી એઈ ડેશ અપંગ ઈ ડેશ સી. ઓકે, આ લખી દીધું એડી અપંગ ડીબી એઈ ડેશ અપંગ ઈ સી. બરોબર, પછી એડી અપંગ ડીબી બરાબર એઈ અપંગ ઈસી પક્ષમાં આપેલું. હવે એડી અપંગ ડીબી બરોબર એની જગ્યાએ એડી અપંગ ડીબી એની જગ્યાએ શું લખ્યું આપણે એઈ ડેશ અપંગ ઈસી લખી દીધું. એડી અપંગ ડીબી ને એઈ ડેશ ઈ ડેશ સી. એઈ ડેશ ઈ ડેશ સી એઈ સી એમ ને હવે અહીંયા +1 ઉમેરે એઈ ડેશ ઈ ડેશ +1 ઓકે. હવે સાદું પાડી દો એઈ ડેશ ઈસી અપંગ ઈસી એઈ ઈસી ઈસી. ઓકે, એઈ ડેશ ઈ ડેશ સી બરાબર એસી લખ્યું ઈ ડેશ ઈસી અપંગ ઈસી. ઓકે, એઈ અને એસી જોડે એઈ ઈસી એઈ અને ઈસી બરોબર એની બરાબર એસી થાય. એઈ ડેશ અને ઈ ડેશ સી એટલે એસી. આ ઈ ડેશ અને ઈ ડેશ એટલે આખું એસી લખી દીધું. રીતે ઈ અને એસી એટલે આખું એસી લખાય. તો આ એસી અપંગ ઈ ડેશ સી એસી અપંગ ઈસી આની જગ્યાએ એસી આની જગ્યાએ એસી. ઓકે, હવે આ બંને જતા રહે બરાબર. આવે 1 અપંગ ઈ ડેશ સી બરાબર 1 અપંગ ઈ ડેશ સી બરાબર બંનેને લખી શકાય ઈ ડેશ સી. આમ ઈ ડેશ અને ઈ સંપાતી બિંદુઓ છે એટલે કે ઈ ડેશ બરાબર ઈ છે ઈ ડેશ બરાબર ઈ છે. ઓકે, આથી રેખા ડી ડેશ અને રેખા ડી એક જ રેખા છે. ઓકે, એક જ રેખા કહેવાય. તેથી ડી સમાંતર બીસી ડી સમાંતર બીસી થાય. ઓકે, સાબિત થઈ ગયું. ડી સમાંતર બીસી સમાંતર બીસી થાય. ઓકે, આ થેલ્સના પ્રમેયનું પ્રતીક ડી સમાંતર બીસી. ઓકે, હવે આગળ
જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો સાબિત કરો કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ હોય. એટલે ખૂ શરત, ખૂણો 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 શરત. પક્ષ ત્રિકોણ એબીસી અને ડી માં ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો એ, ખૂણો સી બરાબર ખૂણો એ. લખી દીધું. ઓકે. સાધ્યમાં શું સાબિત કરવાનું હોય? એ બી અપંગ ડી, બી સી અપંગ ઈ એફ અને એસી અપંગ ડી એફ, અને તેથી બંને સમરૂપ હોય. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડી એફ. ઓકે. તો આગળ હવે આકૃતિ એબીસી ડી એફ પી ક્યુ વચ્ચે દોરી દીધું. સાબિતી. ડી પર બિંદુ પી, ડી પર બિંદુ પી અને ડી એફ પર બિંદુ ક્યુ એવા લો કે જેથી એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ થાય. ઓકે. આની બરાબર આ થાય. હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપીક્યુ, ડીપીક્યુ માં ખૂણો એ બરાબર ખૂણો ડી અને એબી બરાબર ડીપી, એસી બરાબર થશે ડીક્યુ. ઓકે. ડીસી બરાબર પીક્યુ બી થાય. બાજુ ગુણા બાજુ શરત મુજબ, બાકુબા શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ડીપીક્યુ થાય. ઓકે. એબીસી બરાબર ડીપીક્યુ થાય. ત્રિકોણ એબીસી બરાબર ડીપીક્યુ. તેથી ખૂણો બી અને પી સેમ, સી ક્યુ સેમ અને એડી સેમ. એ બરાબર ડી થાય, બી બરાબર બી, સી બરાબર. ઓકે. ડન. આટલું. આગળ પરંતુ બી બરાબર ક્યુ હતું, એટલે બી બરાબર ઈ બી છે અને સી બરાબર એ પણ. ઓકે. તો એ બંને તેથી પી અને ઈ બી સરખા થાય અને ક્યુ અને એફ બી સરખા થાય. તેથી પી ક્યુ સમાંતર ઈ એફ લખી શકાય. ઓકે. પી ક્યુ સમાંતર ઈ એફ. પાછળ બી આપણે આવું સાબિત કર્યું ચોલામાં, ટેલ્સના પ્રમેયમાં. એ રીતે ટેલ્સનું પ્રતીકમાં. આગળ આવો. પી ક્યુ સમાંતર ડી એફ આવો. ડીપી અપંગ પી શું આ આકૃતિ ડીપી અપંગ પી બરાબર ડીક્યુ અપંગ ક્યુ. ડીપી અપંગ પી અને ડીક્યુ અપંગ ક્યુ લખી શકાય. લખી શકાય. એટલે ડીપી અપંગ પી, ડીક્યુ અપંગ ક્યુ. ઓકે. એ લખી દીધું. જો ડીપી અપંગ પી આકૃતિ ડીપી અપંગ પી અને ડીક્યુ અપંગ ક્યુ. તો ડીપી અપંગ પી, ડીક્યુ અપંગ ક્યુ. ઓકે. હવે આગળ એમાં ડીપી એટલે ડીપી ની જગ્યાએ શું હોય? પી ઉપર નીચે કરી લીધું. જો પી ઉપર, ડીપી નીચે, ક્યુ એફ અને ડીપી. એટલે કે જો આ રીતે આ નીચે વાળું આવ્યું ઉપર, પી અપંગ ડીપી બરાબર ક્યુ એફ અપંગ ડીક્યુ. ઓકે. આવું સ્ટેપ આગળ. હવે +1 ઉમેરી દીધું બંનેમાં. +1 ઉમેરી દીધું. સાદું પાલ્યું પી ડીપી અપંગ ડીપી, ક્યુ પ્લસ ડીક્યુ અપંગ ડીક્યુ. ઓકે. પી પ્લસ ડીપી, પી પ્લસ ડીપી, પી પ્લસ ડીપી એટલે ડી. આ પીઈ અને આ પીડી એટલે આખું ડી લખી શકાય. તો આખું ડી લખીએ. આ ડી અને ડીપી નું ડીપી, ક્યુ એફ અને ડીક્યુ, ક્યુ એફ અને ડીક્યુ એટલે ડીએફ લખી શકાય. એટલે આ ડીએફ લખ્યું. ઓકે. ડીક્યુ ના ડીક્યુ એમ ના. આગળ પછી પાછું ડીપીડી, ડીક્યુ ડીએફ એમ ના. ઓકે. ડન. હવે ડીપી બરાબર એ બી લખી શકાય અને ડી એમ ને ડીએપી બરાબર એસી લખાય. બરાબર. જો ડીપી બરાબર આ જે ડીપી એની બરાબર જે પી ડીક્યુ હોય જેસી અને પીક્યુ હોય તો બીસી. બસ એ જ કરીએ. બીજું કશું નહીં. ડીપી બરાબર ડીક્યુ બરાબર છે ડી. એ જ રીતે આ જો કીધું ને એ બી એસી ડી ઈ એફ. ઓકે. અપંગ બસ પછી તો લખી દેવાનું આ રીતે. એ બી અપંગ ડી, એસી અપંગ ડીએફ અને બીસી અપંગ ઈએફ. બરાબર થાય. હવે ત્રિકોણ એબીસી ડીએફ માં બધા ખૂણા સરખા એ ડી બી સી એફ અને તેથી ત્રિકોણ એબીસી બી સમરૂપ છે. ઓકે. ડન. બરાબર. ખૂણો એ ખૂણો ડી, ખૂણો બી ખૂણો એ, ખૂણો સી ખૂણો એફ. ઓકે. અને ખૂણો એ બરાબર ડી બરાબર બી, સી બરાબર બી. તેથી એબીસી ડી ઈ અને એફ સમરૂપ. ઓકે. ખતમ કે ખતમ. દાખલો હા. ત્રિકોણ એબીસી સમરૂપ ડી. ઓકે. ડન. આગળ જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે સમપ્રમાણમાં હોય તો સાબિત કરો કે બે ત્રિકોણો સમરૂપ છે. બાજુ ગુણા બાજુ શરત. સૌથી પહેલા પક્ષ લખી દો. ત્રિકોણ એબીસી અને ડીએફ માં એ બરાબર ડી, એ બરાબર ડી. એ જ રીતે આખું એ બી અપંગ ઈ અને એસી અપંગ ડીએફ. ઓકે. તો સાધ્ય સમરૂપ સાબિત કરવામાં આવે. એસી ડીઈએફ. બરોબર. સાબિતી શું કરવાની? લખો એ બી ડી લખી શકાય. એસી ડીએફ લખી દીધું. ધારો કે તારી શું એ બી અપંગ ડી, એસી અપંગ ડીએફ <1 ખાલી <1 વાળું નવું આવે. ઓકે. <1. આગળ ડી પર બિંદુ પી અને ડીએફ પર બિંદુ ક્યુ એવા લો કે જેથી ડીપી બરાબર એપી અને ડીક્યુ બરાબર એસી થાય અને પીક્યુ જો પાછળ નથી. જો પી અને ક્યુ એવા બિંદુ લેવાના જેથી ડીપી બરાબર એબી, ડીક્યુ બરાબર એસી થાય, બીસી બરાબર પીક્યુ થાય. ઓકે. અને પીક્યુ ને જોડ દો. ઓકે. ડન. આટલું પાછળ રેસનું છે. હવે ત્રિકોણ એબીસી અને ડીપીક્યુ માં ઓકે. હવે સેમ ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો પી, ખૂણો સી બરાબર ક્યુ, બી બરાબર પી હોય તો બી બરાબર ઈબી કહેવાય, સી બરાબર ક્યુ હોય તો સી બરાબર એફપી કહેવાય. ઓકે. હા છે. ખૂણો એ બરાબર ખૂણો ડી, એપી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ. ખૂણો એ બરાબર ખૂણો ડી થઈ ગયો, એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ થશે. ઓકે. આ બી લખો. પૂછતાય. આગળ હવે એકરૂપતાની બાજુ ખૂણા બાજુ શરત મુજબ ખૂણો એબીસી એકરૂપ ખૂણો ડીપીક્યુ. ઓકે. તો હવે આગળ આકૃતિ ખાલી યાદ રાખો. બીજું કશું નથી. ખૂણો બી બરાબર ખૂણો પી લખી શકાય. બરાબર. ખૂણો સી બરાબર ખૂણો
ક્યુ ડન ડન. ઓકે બી બરાબર પી સી બરાબર ક્યુ. વળી હવે એ બી અપંગ ડી એસી અપંગ આદુ એ બી અપંગ ડી લખી શકાય એસી અપંગ ડી આદુ. ઓકે ડન આટલું તો પક્ષ ઉપરથી. હવે એ બી અપંગ ડી એટલે એ બી ની બરાબર શું લખી શકાય ડીપી અને એસી બરાબર ડીક્યુ. જો જે પહેલા એ બી એની જગ્યાએ ડીટી એસી બરાબર ડીક્યુ આ બંને સેમ જ છે એટલે એ કરી દીધું. સ્ટેપ નહીં આના પહેલું સ્ટેપમાં ઉલટું લખી દે ડી અપંગ ડીપી ડી અપંગ ડી. ઓકે હવે -1 ઉમેરી દીધું બંને સાદું ભાગ્યું આ સમીકરણ આવી ગયું. ઓકે ડી માઇનસ ડીટી ડીઈ માઇનસ ડીપી એટલે શું આવે પી આવે અને ક્યુએફ આવશે. તો ડી માઇનસ પી અને ડીપી અને ડીએફ માઇનસ ડીપી ક્યુએફ પણ ડીક્યુ આવશે. પી ની જગ્યાએ હવે પાછું ઉપર નીચે કરી દીધું ડીપી અહીંયા પી નીચે ડીક્યુ ઉપર ક્યુએફ નીચે. ઓકે આમ ત્રિકોણ ડીએફ અને ડીઈએફ માં પીક્યુ સમાંતર ઈએફ મળે. શું મળે પીક્યુ સમાંતર ઈએફ. તો ખૂણો પી બરાબર ખૂણો પી અને ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ. ઓકે એટલે ત્રિકોણ ડીઈએફ માં ખૂણો પી બરાબર ખૂણો ઈ થાય ખૂણો ક્યુ બરાબર ખૂણો એફ થાય. ઓકે આથી સમીકરણ નંબર 1 અને 2. સમીકરણ નંબર 1 આવ્યું ખૂણો બી બરાબર પી અને સી બરાબર ક્યુ અને બીજું પી અને ક્યુ એફ. ઓકે તો 1 અને 2 પરથી ખૂણો બી ખૂણો ઈ ખૂણો સી ખૂણો એફ. ઓકે તેડી ખૂણો એ બરાબર ડી. તેથી ખૂબ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ સાબિત થઈ ગયું. પ્રમેયમાં સૌથી પહેલા ત્રિકોણ એબીસી અને ડીઈએફ બરાબર તો કશું તો ઉપર ઉપરથી સમજાવી દે ખૂણો એબીસી અને ડીઈએફ. ઓકે તો વચ્ચે આ પીક્યુ એવા દોરવાનો જેથી ખૂણો એ બરાબર ખૂણો ડી થાય ખૂણો બી બરાબર પી થાય સી બરાબર ક્યુ થાય એટલે એબી બરાબર ડીપી થાય એસી બરાબર ડીક્યુ થાય અને બીસી બરાબર પીક્યુ થાય. ઓકે ખૂણો એ આમાં આવું બી થાય એબી એટલે એક્સ ડી થાય અને એસી બરાબર ડીએફ બી સેમ અને બીસી બરાબર ઈએફ બી સેમ. તેથી ડીપી એની બરાબર પી થશે ડીક્યુ એની બરાબર ક્યુએફ થશે ઈએફ પીક્યુ થશે. તેથી સાબિત થઈ ગયું ત્રિકોણ એબીસી સમરૂપ ઈએફ. બસ આટલું હતું. હવે આગળ હવે ટેન્શન ફ્રી રહો. દાખલો આવી ગયો દાખલા નંબર 5 ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો એ ખૂણો સી બરાબર 90 એબી બરાબર 84 સેમી બીડી બરાબર 85 અને બીસી બરાબર 77 સેમી છે. એબીસીડી ની પરિમિતિ શોધો એબીસીડી ની પરિમિતિ. તો પરિમિતિ કઈ રીતના શોધાય એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ એડી. ઓકે બધા નામ આપો જોઈએ. અહીં શું આલ્યું એબી આપેલો 84 બીસી 77 અને બીડી આલે 85. ઓકે તો જો આ બી ખૂણો 90 અંશ આ બી ખૂણો આ બંને આલે તો પાયથાગોરસનો પ્રમેય કરીને શોધી શકાય અને આ બંને આલે પાયથાગોરસનો પ્રમેય કરીને આ બી શોધી શકાય. ઓકે તો સૌથી પહેલા આ ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણ ડીએબી માં ખૂણો એ 90 અંશ એબી બરાબર 84 અને બીડી બરાબર 85 તો એડી શોધી શકાય બરાબર. પાયથાગોરસ પ્રમેય અનુસાર બીડી નો વર્ગ બરાબર એબી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર બીડી સ્ક્વેર વાય બી સ્ક્વેર પ્લસ એડી સ્ક્વેર બીડી સ્ક્વેર કેટલા બીડી સ્ક્વેર 85 નો વર્ગ એબી નો વર્ગ આલેલો 84 વર્ગ એડી શોધવાના. ઓકે એડી નો વર્ગ 85 નો વર્ગ માઇનસ 84 નો વર્ગ થઈ જશે. હવે જો આનું સાદુરૂપ નહીં આવે કેવું કર્યું 85 પ્લસ 84 85 માઇનસ 84 85 પ્લસ 84 થશે 169 અને 85 નો 84. ઓકે 169 ગુણ્યા 1 એટલે 169 જ આવશે. એડી નો સ્ક્વેર બરાબર એડી બરાબર √ થશે તો 169 કોનું વર્ગમૂળ 13 નો તો 13 સેમી થાય. એડી બરાબર 13 આવે. એ રીતે આ ત્રિકોણ બીડીસી માં આ બંને તો આલેલા જ છે આ શોધવાનું તો આમાં જો બીડી નો વર્ગ બરાબર થશે સીડી પ્લસ સીબી નો વર્ગ બરાબર એટલે આ બંને માં પાયથાગોરસ પ્રમેય લાગશે ખૂણો સી 90 અંશ એટલે અને આ શોધી શકાશે. જો ત્રિકોણ બીસીડી માં ખૂણો સી બરાબર 90 તો બીસી બરાબર 77 બીડી બરાબર 85 આપેલા બીસી 77 અને બીડી બરાબર 85 આપેલા તો પાયથાગોરસ પ્રમેય છે બીડી નો વર્ગ બરાબર બીસી સ્ક્વેર સીડી સ્ક્વેર બીડી નો વર્ગ બરાબર બીસી સ્ક્વેર પ્લસ સીડી સ્ક્વેર. ઓકે સીડી સ્ક્વેર શોધવાના. હવે શું બીડી બરાબર 85 આપેલા. ઓકે 85 બીસી નો 77 સીડી નો વર્ગ 85 85 પ્લસ 77 85 માઇનસ 77 કરીએ કે 85 77 162 85 77 8 162 81 2 162 8 4 2 8. ઓકે હવે 81 એમ ના એમ 4 2 8 8 2 100. ઓકે આ સીડી નો વર્ગ છે અહીંયા તો સીડી નો વર્ગ બરાબર 81 નો વર્ગ 9 નો 4 નો 4 નો વર્ગ લખે સીડી નો વર્ગ 9 ચોક 36 વર્ગ વર્ગ નો વર્ગ વર્ગ કરતા સીડી બરાબર 36 સેમી. તો આપણે બધું આવી ગયું સીડી આયા 36 બરોબર. હવે ચતુષ્કોણની પરિમિતિ શોધવા માટે એબી બીસી સીડી એડી એબી આયા 84. ઓકે જે રકમમાં 60 જો એબી 84 અને બીસી 77 આપેલા હતા એબી 84 બીસી 77 સીડી આપણે શોધ્યા 36 એડી આયા 13 પાછળ સેમી એટલે બધું 210 સેમી. આમ ચતુષ્કોણ એબીસીડી ની પરિમિતિ 210 સેમી થાય. ઓકે ત્રિકોણ એબીસી સમરૂપ પીક્યુઆર છે. એબી બરાબર 4 બીસી 5 ક્યુઆર 12.5 પીક્યુ શોધો. એબી બરાબર 7 એસી 10 પીઆર 15 પીક્યુ શોધો. બંને સમરૂપ છે. ઓકે તો જો એબીસી સમરૂપ પીક્યુઆર છે તો એબી અપન પીક્યુ બીસી અપન ક્યુઆર એસી અપન પીઆર લખી શકાય. પહેલામાં શું આપેલું હોય એબી પહેલાનું શું શોધવાનું પીક્યુ શોધવાનું. ઓકે એટલે એબી અપન પીક્યુ બીસી અપન ક્યુઆર એબી નું માપ આપેલું હોય 4 તો આ 4 લખ્યું પીક્યુ શોધવાના. પછી બીસી આપેલા 5 ક્યુઆર આપેલા 12.5. ઓકે પીક્યુ બરાબર સાદુરૂપ લઈશું પીક્યુ આવા જ લખાય છે 4 આ મલ્ટીપ્લાયમાં 12.5 હશે 5 નીચે આવી જશે 4 ગુણ્યા 12.5 12.5 ગુણ્યા 4 50 નીચે 5 5 10 50 બરાબર 10 સેમી આયા. એ જ રીતે
એ બી અપન પી ક્યુ એસી અપન પી આર. ઓકે, આમાં બી કીધું છે એ બી આપેલા છે 7 પી ક્યુ શોધવાના, એસી 10, પીઆર 15, પી ક્યુ બરાબર 7 એમના એમ 15 આ બાજુ છે 10 નીચે આવી જશે બરાબર. 15 સિત્તેર 105 ચોકમ 10, 10.5 સેમી પી ક્યુ આર. ઓકે, ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ છે. તો AB બરાબર 28, BC 45, AC શોધો અને AB બરાબર 39, AC 89, BC શોધો. ત્રિકોણ ABC માં બી 90 અંશ હોવા જોઈએ. પાયથાગોરસ પ્રમેય AC સ્ક્વેર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર AC સ્ક્વેર શોધવાનો. AB સ્ક્વેર BC સ્ક્વેર આપેલા 28 અને 45, 28 ના 45, 28 784, 45 2025, 28 90, AC બરાબર 28 90, વર્ગમૂળ આવી જશે આ બાજુ. AC બરાબર 53 છે. તે જ રીતે આગળ બીજું બી શોધવાનું. AB બરાબર 39, AC બરાબર 89, તો BC શોધવાનું. AC નો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, AC જગ્યાએ 89 શોધીએ આપેલા છે. ઓકે, AB 39 નો વર્ગ BC બરાબર આ બાજુ જશે BC શોધવાનું એટલે 89 નો વર્ગ એમના માઇનસ 39 નો વર્ગ 89 પ્લસ 39, 89 માઇનસ 39 લખી શકાય. આ વર્ગ બંનેનો x માઇનસ y તો x પ્લસ y ઇન્ટુ x માઇનસ y. 89 પ્લસ 39 128, 89 ના 39 જાય 50, 128 ના ભાગ 64 ગુણ્યા 2, 50 ના ભાગ 25 ગુણ્યા 2, BC સ્ક્વેર એમના હે બરાબર 64 એમના હે 25 એમના 2 તો 4, BC નો વર્ગ 64 8 નો વર્ગ કહેવાય, 25 5 નો વર્ગ કહેવાય, 4 2 નો વર્ગ કહેવાય. તો અહીંયા વર્ગ કર્યો BC બરાબર બંને બાજુ આ વર્ગ કરતા જશે. BC બરાબર 8 5 2 રહ્યા તો 8 5 40 2 80 BC બરાબર 80 આવે અને AC આવે 53 છે. ઓકે, પૂરો